નમસ્તે મિત્રો. આજે હું તમને હાઈકોર્ટ ઓફ ગુજરાતના લીગલ આસિસ્ટન્ટની પરીક્ષાના તમામ 100 પ્રશ્નોની સરળ ગુજરાતીમાં સમજૂતી આપીશ. દરેક પ્રશ્નનો સાચો જવાબ અને કારણ સમજાવીશ. પ્રશ્ન 1. સુપ્રીમ કોર્ટે પેસિવ યુથેનેશિયા માટે કયા કેસોમાં મંજૂરી આપી? સાચો જવાબ સી. હરીશ રાણા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા 2026. આ કેસમાં કોર્ટે કહ્યું કે કેન એ મેડિકલ ટ્રીટમેન્ટ છે. પ્રશ્ન 2. ફોર્મ્યુલા C2 થી C5 માં કોપી કરો તો એ 2 શું બને? સાચો જવાબ ડી એ 5. પ્રશ્ન 3. પબ્લિક ડોક્યુમેન્ટ કેવી રીતે સાબિત થાય? સાચો જવાબ એ સર્ટિફાઈડ કોપી. પ્રશ્ન 4. ગાર્નિશી કોણ છે? સાચો જવાબ બી જજમેન્ટ ડેપ્ટરનો ડેપ્ટર. પ્રશ્ન 5. એક્ટિયો પર્સોનાલિસ મોરિટર કમ પર્સોના નો અર્થ? સાચો જવાબ એ વ્યક્તિ સાથે વ્યક્તિગત હક પણ મરી જાય છે. પ્રશ્ન 6. સેક્શન ચોક કેસ સ્પેસિફિક રિલીફ એક્ટ હેઠળ રાહત આપવી કે નહીં તે શું છે? સાચો જવાબ એ ડિસ્ક્રેશનરી. પ્રશ્ન 7. શી ડઝ નોટ માઇન્ડ પછી શું આવે? સાચો જવાબ ડી વોકિંગ. પ્રશ્ન 8. ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટમાં શું જરૂરી નથી? સાચો જવાબ બી નેગ્લિજન્સ. પ્રશ્ન 9. રિમાન્ડની જોગવાઈ કયા ઓર્ડરમાં છે? સાચો જવાબ બી ઓર્ડર 41 રૂલ 23. પ્રશ્ન 10. 2026ના બિલમાં કયા ગીતને રક્ષણ મળ્યું? સાચો જવાબ એ વંદે માતરમ. પ્રશ્ન 11. સેક્શન 125 ક્રિમિનલ પ્રોસિજર કોડ કોને લાગુ પડે છે? સાચો જવાબ ડી બધા વ્યક્તિઓને ધર્મનિરપેક્ષ રીતે. પ્રશ્ન 12. વિન્ડોઝમાં કોપી કરેલી વસ્તુ ક્યાં રહે છે? સાચો જવાબ ડી ક્લિપબોર્ડ. પ્રશ્ન 13. વર્ચ્યુઅલ ડેસ્કટોપ માટે કયું ફીચર છે? સાચો જવાબ બી ટાસ્ક વ્યૂ. પ્રશ્ન 14. 1 વર્ષથી વધુના લીઝ માટે શું જોઈએ? સાચો જવાબ સી રજિસ્ટર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ. પ્રશ્ન 15. એક્સેલમાં સમ ફોર્મ્યુલા શું કરે છે? સાચો જવાબ સી સંખ્યાઓનો સરવાળો કરે છે. પ્રશ્ન 16. માઇનર સાથેનો કરાર કેવો છે? સાચો જવાબ બી વોઇડ કોન્ટ્રાક્ટ. પ્રશ્ન 17. વોરંટ કેસનો અર્થ શું? સાચો જવાબ એ 2 વર્ષથી વધુ સજાના કેસ. પ્રશ્ન 18. આગળની સંખ્યા શોધો. સાચો જવાબ સી 58. પ્રશ્ન 19. ફિડ્યુસરી રિલેશનશિપ શેના પર આધારિત છે? સાચો જવાબ સી વિશ્વાસ પર. પ્રશ્ન 20. સંવિધાનની કઈ કલમ કાયદાના વિષય વિશે છે? સાચો જવાબ બી આર્ટિકલ 246. પ્રશ્ન 21. સુપ્રીમ કોર્ટના જજને કયા કારણે દૂર કરી શકાય? સાચો જવાબ સી સાબિત ગેરવર્તણૂક અથવા અસમર્થતા. પ્રશ્ન 22. બેઝિક સ્ટ્રક્ચરનો સિદ્ધાંત કયા કેસમાં આપ્યો? સાચો જવાબ સી કેશવાનંદ ભારતી કેસ. પ્રશ્ન 23. ઇલેક્ટ્રોનિક સિગ્નેચરનો પુરાવો કઈ કલમમાં છે? સાચો જવાબ ડી સેક્શન 66 ભારતીય સાક્ષ્ય અધિનિયમ. પ્રશ્ન 24. ગવર્નર બનવા માટે ઉંમર કેટલી જોઈએ? સાચો જવાબ એ 35 વર્ષ. પ્રશ્ન 25. પ્રોફેશનલ કમ્યુનિકેશન કોની સાથે સુરક્ષિત છે? સાચો જવાબ સી કાનૂની સલાહકાર. પ્રશ્ન 26. ડિલિજન્ટનો સમાનાર્થી શબ્દ કયો છે? સાચો જવાબ એ હાર્ડવર્કિંગ એટલે મહેનતુ. પ્રશ્ન 27. સાચી જોડણી કઈ છે? સાચો જવાબ ડી એકમોડેશન. પ્રશ્ન 28. કન્ટિન્યુઇંગ ગેરંટી કેવી રીતે રદ થઈ શકે? સાચો જવાબ સી ભવિષ્યના વ્યવહાર માટે નોટિસ આપીને. પ્રશ્ન 29. ખરીદનાર અને વેચનારના અધિકાર ફરજો કઈ કલમમાં છે? સાચો જવાબ ડી સેક્શન 55 ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ. પ્રશ્ન 30. મિલકતની ફરજિયાત ખરીદીની જોગવાઈ કયા સુધારા દ્વારા કાઢી નાખવામાં આવી? સાચો જવાબ એ ચોવેન્ડો સુધારો. પ્રશ્ન 31. સિવિલ પ્રોસિજર કોડની કલમ 148 હેઠળ સમય કેટલો વધારી શકાય? સાચો જવાબ ડી કુલ 30 દિવસ. પ્રશ્ન 32. એક્સેલમાં સૌથી મોટી સંખ્યા કયા ફંક્શનથી મળે? સાચો જવાબ ડી મેક્સ. પ્રશ્ન 33. સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા વધારીને કેટલી કરવાનું બિલ આવ્યું? સાચો જવાબ ડી 48. પ્રશ્ન 34. જજમેન્ટનો અર્થ શું છે? સાચો જવાબ સી હુકમ અથવા ડિક્રીના કારણોનું નિવેદન. પ્રશ્ન 35. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કોણ છે? સાચો જવાબ એ સીપી રાધાકૃષ્ણન. પ્રશ્ન 36. વાક્યમાં ભૂલ ક્યાં છે? ઈચ ઓફ ધ પ્લેયર્સ હેવ રિસીવ્ડ. સાચો જવાબ સી હેવ કારણ કે ઈચ પછી હેઝ આવવું જોઈએ. પ્રશ્ન 47. એક્સેલમાં સેલ રેફરન્સ બદલવા માટે કયું કી દબાવવું? સાચો જવાબ બી F4. પ્રશ્ન 48. બેઇલેબલ ઓફેન્સમાં બેલ કોણ આપી શકે? સાચો જવાબ સી પોલીસ અને મેજિસ્ટ્રેટ બંને. પ્રશ્ન 39. સાચી જોડણી કઈ છે? સાચો જવાબ એ અથવા ડી બ્યુરોક્રસી.
પ્રશ્ન 40 સ્પેસિફિક રિલીફ એક્ટ હેઠળ ઓબ્લિગેશન કેવો અધિકાર છે? સાચો જવાબ એ રાઇટ ઇન પર્સોનમ. પ્રશ્ન 41 હાઈકોર્ટની ઇન્હેરન્ટ પાવર કઈ કલમમાં છે? સાચો જવાબ ડી સેક્શન 528 ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. પ્રશ્ન 42 વરિષ્ઠ નાગરિકની મિલકતમાંથી છોકરાને કાઢવાનો હુકમ કયા કેસમાં માન્ય રાખ્યો? સાચો જવાબ એ કમલકાંત મિશ્રા વિરુદ્ધ એડિશનલ કલેક્ટર. પ્રશ્ન 43 હાઈકોર્ટને રૂલ્સ બનાવવાની સત્તા કઈ કલમમાં છે? સાચો જવાબ સી સેક્શન 523. પ્રશ્ન 44 પ્રપોઝલની કમ્યુનિકેશન ક્યારે પૂર્ણ થાય છે? સાચો જવાબ બી જ્યારે તે વ્યક્તિના જ્ઞાનમાં આવે. પ્રશ્ન 45 રિટ્સનું મેચિંગ સાચું કયું છે? સાચો જવાબ એ હેબિયસ કોર્પસ 2 મેન્ડેમસ 4 કો વોરંટો 3 સટિઓરારી 1. પ્રશ્ન 46 ક્રિમિનલ કન્સ્પિરસી માટે કેટલા લોકો જોઈએ? સાચો જવાબ બી 2 અથવા વધુ. પ્રશ્ન 47 એ બીને સીની હત્યા કરવા ઉશ્કેરે અને બી ના પાડે તો એ શું દોષિત છે? સાચો જવાબ બી અબેટમેન્ટનો. પ્રશ્ન 48 કઈ મિલકત ટ્રાન્સફર ન થઈ શકે? સાચો જવાબ ડી બધી જ વિકલ્પો. પ્રશ્ન 49 માઇક્રોસોફ્ટ વર્ડમાં એડિટ રેકોર્ડ કરવાનું ફીચર કયું છે? સાચો જવાબ બી ટ્રેક ચેન્જીસ. પ્રશ્ન 50 લીગલ રેપ્રેઝેન્ટેટિવ લાવવાની અરજી કેટલા દિવસમાં કરવી? સાચો જવાબ ડી 90 દિવસમાં. પ્રશ્ન 51 એસ્ટોપ કઈ કલમમાં છે? સાચો જવાબ સી સેક્શન 121 ભારતીય સાક્ષ્ય અધિનિયમ. પ્રશ્ન 52 કોઈ સમય મર્યાદા ન હોય તેવા સ્યુટની મર્યાદા કેટલી છે? સાચો જવાબ બી 3 વર્ષ. પ્રશ્ન 53 એક્સપર્ટનો અભિપ્રાય શું છે? સાચો જવાબ સી રિલેવન્ટ ફેક્ટ. પ્રશ્ન 54 કામચલાઉ ઇન્જેક્શન કયા કાયદા હેઠળ આપવામાં આવે છે? સાચો જવાબ એ સિવિલ પ્રોસિજર કોડ. પ્રશ્ન 55 ગેરકાયદેસર ધરપકડ માટે કઈ રીટ માંગવી? સાચો જવાબ એ હેબિયસ કોર્પસ. પ્રશ્ન 56 ગવર્નરની વિધાન સત્તા સંવિધાનના કયા ભાગમાં છે? સાચો જવાબ ડી ભાગ 6. પ્રશ્ન 57 સમરી સ્યુટ કયા ઓર્ડરમાં છે? સાચો જવાબ ડી ઓર્ડર 37. પ્રશ્ન 58 ઘડિયાળ 2:20 હોય ત્યારે કોણ કેટલા ડિગ્રીનું હોય છે? સાચો જવાબ એ 50 ડિગ્રી. પ્રશ્ન 59 કોમ્પ્રોમાઇઝની જોગવાઈ કયા ઓર્ડરમાં છે? સાચો જવાબ ડી ઓર્ડર 23 રૂલ 3. પ્રશ્ન 60 છોકરા છોકરીઓનું પ્રમાણ 7 થી 5 હોય અને કુલ 58 વિદ્યાર્થી હોય તો છોકરીઓ કેટલી? સાચો જવાબ બી 20. પ્રશ્ન 61 કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ વિશે સાચું શું છે? સાચો જવાબ ડી જ્યારે ઘટના અશક્ય બને ત્યારે કરાર વોઇડ થઈ જાય છે. પ્રશ્ન 62 કમ્પાઉન્ડિંગનું પરિણામ શું થાય છે? સાચો જવાબ સી એક્વિટલ. પ્રશ્ન 63 પ્લીડિંગનો અર્થ શું છે? સાચો જવાબ ડી પ્લેન્ટ અથવા રાઇટ્સને સ્ટેટમેન્ટ. પ્રશ્ન 64 ટોર્ટના સ્યુટની મર્યાદા કેટલી છે? સાચો જવાબ સી 3 વર્ષ. પ્રશ્ન 65 સુરક્ષિત વેબ પેજ માટે કયો પ્રોટોકોલ વપરાય છે? સાચો જવાબ સી HTTPS. પ્રશ્ન 66 અલગ અલગ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં મિલકત હોય તો સ્યુટ ક્યાં ફાઇલ થાય? સાચો જવાબ બી સેક્શન 17 સિવિલ પ્રોસિજર કોડ. પ્રશ્ન 67 આર્બિટ્રેશનમાં સેક્શન 21ની નોટિસ ન આપવી ફેટલ નથી તેવું કયા કેસમાં કહ્યું? સાચો જવાબ સી ભગીરથ એન્જિનિયરિંગ લિમિટેડ વિરુદ્ધ સ્ટેટ ઓફ કેરળ. પ્રશ્ન 68 લોકસભાના સ્પીકરને વોટનો અધિકાર ક્યારે છે? સાચો જવાબ એ ફક્ત ટાઈની સ્થિતિમાં. પ્રશ્ન 69 વન્સ ઇન અ બ્લુ મૂનનો અર્થ શું? સાચો જવાબ બી ખૂબ જ ઓછી વાર. પ્રશ્ન 70 રેસ જુડિકેટા કયા એક્સપ્લેનેશનથી લાગુ પડે છે? સાચો જવાબ સી એક્સપ્લેનેશન 6. પ્રશ્ન 71 મર્યાદાનો પ્રશ્ન કોર્ટે ક્યારે જોવો જોઈએ? સાચો જવાબ ડી પોતાની મેળે પક્ષકારે વાંધો ન લીધો હોય તો પણ. પ્રશ્ન 72 ધમકી કે લાલચથી કરાવેલી કબૂલાત શું છે? સાચો જવાબ બી ઇરિલેવન્ટ. પ્રશ્ન 73 આર્ટિકલ 14 કોને સમાનતા આપે છે? સાચો જવાબ એ ભારતની હદમાં રહેતા બધા વ્યક્તિઓને. પ્રશ્ન 74 25% 45 હોય તો 40% કેટલા? સાચો જવાબ બી 72. પ્રશ્ન 75 રાષ્ટ્રપતિને કયો વિશેષાધિકાર છે? સાચો જવાબ ડી પોતાની ફરજો માટે કોઈ કોર્ટને જવાબદાર નથી. પ્રશ્ન 76 કોગ્નિઝેબલ ઓફેન્સની માહિતી કઈ કલમમાં છે? સાચો જવાબ સી સેક્શન 133 ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. પ્રશ્ન 67 ટુ ટેક ટુ ટાસ્કનો અર્થ શું? સાચો જવાબ બી ઠપકો આપવો. પ્રશ્ન 68 જજમેન્ટમાં મુખ્ય સિદ્ધાંતને શું કહેવાય?
સાચો જવાબ ડી. રેશિયો ડિસાઇડન્ટ. પ્રશ્ન 79. રેપ્રેઝેન્ટેટિવ સ્યુટ કયા ઓર્ડર હેઠળ ફાઇલ થાય છે? સાચો જવાબ એ. ઓર્ડર 1 રૂલ 8. પ્રશ્ન 80. એઆઈથી બનાવેલા નકલી કેસલો પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું? સાચો જવાબ એ. પૂજા રમેશ સિંઘ વિરુદ્ધ જમ્મુ એન્ડ કાશ્મીર બેંક. પ્રશ્ન 81. કોમેન્સનો સમાનાર્થી શબ્દ કયો છે? સાચો જવાબ સી. બિગનલ એટલે શરૂ કરવું. પ્રશ્ન 82. ટિકિટ વગર મુસાફરી કરવાના આરોપમાં બોજ કોના પર છે? સાચો જવાબ ડી. આરોપી પર. પ્રશ્ન 83. ઇલેક્ટ્રોનિક રેકોર્ડ વગર ઓરિજિનલની સ્વીકાર્યતા કઈ કલમમાં છે? સાચો જવાબ બી. સેક્શન 63. પ્રશ્ન 84. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સનો હેતુ શું છે? સાચો જવાબ બી. સામાજિક અને આર્થિક ન્યાય. પ્રશ્ન 85. સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા હાઉસ બ્રેકિંગની સજા કેટલી છે? સાચો જવાબ સી. 3 વર્ષ. પ્રશ્ન 86. હાઈકોર્ટની રિવિઝન પાવર કઈ કલમમાં છે? સાચો જવાબ બી. સેક્શન 442. પ્રશ્ન 87. એબેટમેન્ટ સેટ એસાઇડ કરવાની મર્યાદા કેટલી છે? સાચો જવાબ બી. 30 દિવસ. પ્રશ્ન 88. સેક્શન 304 એ ક્યારે લાગુ પડે છે? સાચો જવાબ બી. બેદરકારી કે ઉતાવળથી મોત થાય ત્યારે. પ્રશ્ન 89. દીકરીની વેચાણ રદ કરાવવાની મર્યાદા કેટલી છે? સાચો જવાબ બી. 60 દિવસ. પ્રશ્ન 90. અનરિસ્પોન્સિવ એપ્લિકેશન બંધ કરવા માટે કયું યુટિલિટી છે? સાચો જવાબ બી. ટાસ્ક મેનેજર. પ્રશ્ન 91. ડિફેક્શનની જોગવાઈ સંવિધાનના કયા શેડ્યુલમાં છે? સાચો જવાબ સી. 10મું શેડ્યુલ. પ્રશ્ન 92. ગિફ્ટમાં ડોની એક્સેપ્ટન્સ પહેલા મૃત્યુ પામે તો શું થાય? સાચો જવાબ ડી. ગિફ્ટ વોઇડ થઈ જાય છે. પ્રશ્ન 93. ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક શું છે? સાચો જવાબ એ. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. પ્રશ્ન 94. ફાઇલનું નામ બદલવા માટે કયું કી વપરાય છે? સાચો જવાબ બી. F2. પ્રશ્ન 95. કોર્ટ પક્ષકારોને વૈકલ્પિક વિવાદ નિવારણ માટે કયા ઓર્ડર હેઠળ કહી શકે? સાચો જવાબ એ. ઓર્ડર 10 રૂલ 1A. પ્રશ્ન 96. એક્શનેબલ ક્લેમ નથી તે કયું છે? સાચો જવાબ એ. હાઇપોથિકેશનથી સુરક્ષિત દેવું. પ્રશ્ન 97. સંવિધાનનો ભાગ 4 એ શું પૂરું પાડે છે? સાચો જવાબ સી. મૂળભૂત ફરજો. પ્રશ્ન 98. વાક્યમાં એડજેક્ટિવ કયો શબ્દ છે? સાચો જવાબ બી. બ્યુટીફુલ. પ્રશ્ન 99. પબ્લિક ટ્રાન્ક્વિલિટી વિરુદ્ધનો ગુનો કયો છે? સાચો જવાબ બી. અફરે. પ્રશ્ન 100. કોફેપોસા હેઠળ ડિટેન્યુને વકીલ માગવાનો અધિકાર નથી તેવું કયા કેસમાં કહ્યું? સાચો જવાબ સી. પ્રિયંકા સરકારિયા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા. મિત્રો, આમ તમામ 100 પ્રશ્નોની સમજૂતી પૂરી થાય છે. આ વિડિયો તમને ઉપયોગી થાય તેવી આશા રાખું છું. વધુ જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. ધન્યવાદ.